મૂળના આયામ છેદમાં જોવા મળતા એક મિનિટ એમસીક્યુ છે આપણો અહીંયા મૂળના આયામ છેદમાં જોવા મળતા વિસ્તારોને આપેલા સંકેતો પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે આયામ એટલે ઊભો છેદ થવાનો તો મૂળના ઊભા છેદની અંદર આપણને શું જોવા મળવાનું છે વર્ધનશીલ ભાગ જે આપણને આપેલો છે પરિપક્વન પ્રદેશ આપેલો છે વિસ્તરણ પ્રદેશ આપેલો છે આપણને મૂળ ટોપનો વિસ્તાર તો બુકની અંદર તમે આકૃતિ જોવો તો તમને ખ્યાલ આવી જશે કે આયામ છેદની અંદર સૌથી પહેલા આપણને શું જોવા મળવાનું છે તો સૌથી પહેલા આપણે શું આવવાનું છે મૂળ ટોપનો વિસ્તાર આવે કયો વિસ્તાર મૂળ ટોપનો વિસ્તાર મૂળ ટોપના વિસ્તાર પછી વર્ધનશીલ પ્રદેશ આવે વર્ધનશીલ પ્રદેશ પછી કયો પ્રદેશ આવે છે વિસ્તરણ પ્રદેશ અથવા આપણે કહીએ એને પ્રલંબન પ્રદેશ અને વિસ્તરણ પ્રલંબન પ્રદેશ પછી મૂળરોમ આવેલા હોય કોણ આવેલું હોય મૂળરોમ આવેલા છે મૂળરોમ શરૂ થઈ ગયેલા છે અને જે પરિપક્વનનો વિસ્તાર છે કયો વિસ્તાર છે પરિપક્વનનો વિસ્તાર છે તો પરિપક્વનના વિસ્તારની અંદર આપણને મૂળરોમ અહીંયા જોવા મળે છે આપણો અહીંયા જવાબ થવાનો CBEAD તો જવાબ થઈ ગયો આપણો એ જવાબ પુષ્પ વિન્યાસમાં જ્યાં પુષ્પો પાર્શ્વીય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થયેલા હોય તો સૌથી નાની પુષ્પ કલિકાનું સ્થાન ક્યાં હોય હવે પુષ્પો જે નિર્માણ થાય છે અગ્રાભિવર્ધી ક્રમમાં થાય હવે અગ્રાભિવર્ધી ક્રમની અંદર થાય તો આપણને લેબ મેન્યુઅલમાં આપેલું છે જે તે પ્રકરણ વખતે આપણે જોઈ પણ ગયા છીએ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ આવે કયો પુષ્પ વિન્યાસ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તો અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર ગોઠવણી થયેલી હોય અગ્રાભિવર્ધી ક્રમની અંદર એટલે પુષ્પો ખીલવાનો જે ક્રમ છે એ પુષ્પો ખીલવાનો ક્રમ અહીંયા પાયાના ભાગેથી શરૂ થાય કઈથી શરૂ થવાનો છે અહીંયા પાયાના ભાગેથી શરૂ થવાનું છે જેમ આપણે ટોચના ભાગ તરફ જવામાં આવશે તો એમ પુષ્પો કેવા જોવા મળવાના છે નાના જોવા મળશે કલિકા અવસ્થામાં જોવા મળશે ખીલ્યા ના હોય એવા જોવા મળે આવી જે ગોઠવણી છે જેને કહેવામાં આવે અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તો નાના પુષ્પો ટોચ ઉપર છે નાના પુષ્પો અહીંયાથી આપણે આ શરૂઆત થાય તો આ નાના પુષ્પો કયા ગાડી આવેલા છે આપણે ટોચના ભાગે આવેલા છે કયા ભાગે આવેલા છે ટોચના ભાગે આવેલા છે એટલે દૂરના ભાગે તો સૌથી નાની પુષ્પ કલિકાનું જે સ્થાન થવાનું છે એ અગ્રીય થાય દૂરસ્થ થાય મધ્યસ્થ થાય કોઈ પણ સ્થાને તો કે દૂરના ભાગે આવેલા છે કયા આવેલા છે દૂરના ભાગે આવેલા છે આગળ ચણા અને વટાણાના બીજ ભ્રૂણપોષ ધરાવતા હોતા નથી અભ્રૂણપોષી બીજ છે દ્વિદળીના બીજ અભ્રૂણપોષી બીજ છે પરંતુ એમાં આપણે આવતું હતું ને દિવેલાના બીજ કેવા છે ભ્રૂણપોષી છે બરાબર દ્વિદળીની અંદર દિવેલાના કેવા છે ભ્રૂણપોષી એ જ રીતે આપણે એક દળીમાં શું આવશે ઓર્કિડ એક દળીના સામાન્ય રીતે કેવા હોય ભ્રૂણપોષી હોય પરંતુ ઓર્કિડના કેવા છે અભ્રૂણપોષી છે ઓર્કિડના કેવા છે અભ્રૂણપોષી છે તો આ યાદ રાખવાનું છે તમારે તો ચણા અને વટાણાના બીજ ભ્રૂણપોષ ધરાવતા નથી કારણ કે આવૃત બીજધારી નથી ખોટું બેવડું ફલન જોવા મળતું નથી ખોટું કેમ કારણ કે બીજ વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે ભ્રૂણપોષ બનતો નથી આ ખોટું બને તો છે ભ્રૂણપોષ બને છે પરંતુ બીજ વિકાસ દરમિયાન ભ્રૂણપોષ શું થઈ જાય વપરાઈ જાય છે જવાબ થઈ જશે ટી મૂલાંગ સિવાયના વનસ્પતિના અન્ય કોઈ ભાગમાંથી ઉત્પન્ન થતું મૂળ ભ્રૂણ મૂળ સિવાયના અન્ય કોઈ જગ્યાએથી મૂળનું નિર્માણ થાય તો આવા મૂળને આપણે કહેવામાં આવે છે અસ્થાનિક મૂળ કહેવાય શું કહેવામાં આવશે અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને જ્યારે સોટી મૂળ જે આવેલું છે એ સોટી મૂળ ભ્રૂણ મૂળનો ભાગ જે આવેલો એટલે મૂલાંગનો જે ભાગ આવેલો ત્યાંથી ઉત્પન્ન થતું હોય છે રૂપાંતરણ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે ગાજર અને સલગમ આવતું હતું ને આપણે ગાજર અને સલગમ તો સોટી મૂળના રૂપાંતરણ હતા આ યાદ રાખજો MCQ માં
ગાજર અને સલગમ. ઘણા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરે છે, ગાજર અને સલગમ. જ્યારે સક્કરિયા જે આવેલા છે અસ્થાનિક મૂળનું હતું. સક્કરિયા જે આવેલા છે એ સક્કરિયા અસ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહી રચનાની અંદર રૂપાંતરણ થયેલું હતું. નીચેનામાં કઈ વનસ્પતિ રંગના નિષ્કર્ષણ માટે વપરાય છે? રંગક તરીકે આપણે એનો ઉપયોગ થતો હોય છે. ટ્રાઇફોલિયમ. ટ્રાઇફોલિયમ નામ આપેલું છે આપણને. તીપત્તી ઘડી આપ્યું છે, લ્યુપિન આપેલું છે કે આવડ આપેલું છે. તો આપણે રંગક તરીકે ઉપયોગ કરવામાં આવશે ઘડીનો ઇન્ડિગોફેરા. ઇન્ડિગોફેરા કે જેનો આપણે ઘડી તરીકે ઉપયોગ કરવામાં આવશે. પ્રાથમિક મૂળની રચના શેમાંથી થાય? તો પ્રાથમિક મૂળની રચના શેની અંદરથી થવાની છે ભાઈ? હમણાં જ આગળના એમસીક્યુમાં વાત કરી આપણે. ભ્રૂણમૂળમાંથી જે મૂળનું નિર્માણ થવાનું છે પ્રાથમિક મૂળ છે, સ્થાનિક મૂળ છે. એ સિવાય બીજી કોઈ જગ્યાએથી થાય તો અસ્થાનિક મૂળ. પુષ્પસૂત્રમાં જીની ઉપર જે આપણે લીટી કરેલી હશે, જીની ઉપર, તો એ આપણને શું દર્શાવશે? અધસ્થ બીજાશય દર્શાવે, ઉચ્ચસ્થ બીજાશય, અર્ધસ્થ બીજાશય કે પરિપુષ્પ ચક્ર દર્શાવે છે. તો જેની ઉપર જે અંડરલાઈન કરેલી હોય તો એ શું દર્શાવે છે? આપણને અર્ધ અધસ્થ બીજાશય દર્શાવે છે. કેવું? અર્ધ અધસ્થ. જ્યારે જીની નીચે અંડરલાઈન કરેલી હશે, જીની નીચે અંડરલાઈન કરેલી હોય તો શું દર્શાવશે? ઉચ્ચસ્થ દર્શાવે. શું દર્શાવે? ઉચ્ચસ્થ દર્શાવશે. ખબર પડી ગઈ. સોલેનમ નાઇગ્રમમાં પુકેસરની સંખ્યા. સોલેનમ નાઇગ્રમ પીલુડી આપણે કહીશું. સોલેનેસીની અંદર આવે છે. સોલેનેસીની અંદર આવે તો જુઓ તમે સોલેનેસીનું પુષ્પસૂત્ર, એમાં સંખ્યા કેટલી છે? 2 છે, 4 છે, 5 છે કે 8 છે? તો સંખ્યા કેટલી થવાની છે? 5 સંખ્યા. કેટલી છે? 5. આના તમારે પુષ્પસૂત્રો યાદ રાખવાના. છેલ્લે 21 ની અંદર આઈએમસીક્યુ પૂછાયેલો છે પુષ્પસૂત્રોનો, જુદા જુદા કુળનો. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પરિપુષ્પ ચક્ર જોવા મળે? વટાણા, જાસૂદ, ટામેટા કે ડુંગળી? પહેલા તો પરિપુષ્પ ચક્ર એટલે શું થવાનું છે? તેમાં આપણે દલ ચક્ર અને વજ્ર ચક્ર અલગ નથી પાડી શકતા, એ ભેગા થઈ જાય છે, બરાબર? અને નિર્માણ કરે છે પરિપુષ્પ ચક્ર. તો આ પરિપુષ્પ ચક્ર પરિપુષ્પ પત્રોનું બનેલું હોય છે. 3+3 ની એની ગોઠવણી થયેલી છે. તો આવું આપણને જોવા મળે છે લીલિએસી કુળની અંદર. કયા કુળમાં? લીલિએસી કુળમાં. અને અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે તે ડુંગળીનું ઉદાહરણ થવાનું. ડુંગળીનું ઉદાહરણ થવાનું લીલિએસી કુળની અંદર. કુંવાર પાઠુને પણ આવતું હતું ને, આપણે વચનાગ આવતું હતું, ગ્લોરિયોસા સુપરબા. કાકડી, કોળું, તરબૂચ વગેરેમાં આરોહણના કાર્યમાં મદદ કરતી રચનાને શું કહીશું? પર્ણસૂત્ર છે, અવલંબન મૂળ છે, પ્રકાંડ સૂત્ર છે કે કાષ્ઠીય પ્રકાંડ છે? તો કાકડી, કોળું, તરબૂચ આની અંદર થાય છે શું? પ્રકાંડ જે આવેલું છે એ પ્રકાંડ આરોહણનું કાર્ય કરે છે અને પ્રકાંડના ભાગમાંથી પ્રકાંડ સૂત્રનું નિર્માણ થાય છે. દલદલ વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરામાં મૂળ જમીનની બહાર ઉપર તરફ વિકાસ પામે છે તેને આપણે શું કહીશું? આ મૂળ છે કયા આધાર મૂળ? આવું પાછલા વર્ષમાં પૂછાયેલું છે. આધાર મૂળ કહીશું, અવલંબન મૂળ કહીશું, શ્વસન મૂળ કહીશું, પરિપાચી મૂળ. તો કયા મૂળ છે? શ્વસન મૂળ. જમીનમાં ક્ષારતાનું પ્રમાણ વધારે છે તો એ શ્વસન કરવા માટે આ મૂળ, બરાબર, ઉત્પન્ન એ કરે છે એ શ્વસન મૂળ. આમ તો મૂળ આપણે કેવું હોય તો ધન ભૂ આવર્તન દર્શાવે છે, ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવે. પરંતુ શ્વસન મૂળને આપણે કહી શકાય કે ભાઈ ધન પ્રકાશાનું વર્તન. શું દર્શાવે? ધન પ્રકાશાનું વર્તન. અથવા તો બીજું આપણે કહી શકાય ઋણ ભૂ આવર્તન. ઋણ ભૂ આવર્તન આ તો આપણે કહી જ શકીએ છીએ. શું કહીશું આપણે? ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. વિરુદ્ધ દિશાની અંદર આપણે આવે છે. ગાજર અને સલગમ કયા મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય? આગળ આપણે વાત કરી. તંતુ મૂળ છે, અસ્થાનિક મૂળ, સોટી મૂળ છે, ભૂમિગત પ્રકાંડ. તો ગાજર અને સલગમની અંદર કયા મૂળ આવવાના છે? સ્થાનિક મૂળ આવે એટલું તો ખબર છે. હવે સ્થાનિક મૂળ આની અંદર કયું થઈ ગયું? સોટી મૂળ થશે. ભ્રૂણ મૂળ સિવાયના ભાગોમાંથી વિકાસ પામતા મૂળને શું કહેવામાં આવે છે? આગુંતક મૂળ, અસ્થાનિક મૂળ, સોટી મૂળ, એ અને બી બંને. તો આપણે આને કહેવામાં આવશે આગુંતક મૂળ પણ કહેવાય અને બીજું કહેવામાં આવે અસ્થાનિક મૂળ. બંને આપણે અહીંયા કહી શકીશું. તો જવાબ આપણો થઈ જવાનો છે ડી જવાબ, એ અને બી બંને.
ભ્રૂણપોષી આવૃત બીજધારી શેના બીજમાં ગેરહાજર છે? નાળિયેરમાં આવેલો છે. નાળિયેરનું જે પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, આ યાદ છે ને આપણને. નાળિયેરનું પાણી આપણને MCQ માં પૂછાયેલું છે. નાળિયેરનું પાણી મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. અને નાળિયેરની અંદર જે ઘર આવેલો છે એનો જે મલાઈ વાળો ભાગ છે એ થાય છે આપણે કોષીય ભ્રૂણપોષ. ઓર્કિડ અભ્રૂણપોષી છે. આગળ પણ આપણે કહ્યું તમને MCQ ની અંદર, ઓર્કિડ ભલે એક દડીમાં છે પરંતુ કેવું છે? અભ્રૂણપોષી. તો બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર. મકાઈ ભ્રૂણપોષી છે. દિવેલા ભ્રૂણપોષી છે. વિન્યાસ શબ્દ શેની ગોઠવણીના પ્રકાર માટે વપરાય? પુષ્પીય અંગોની ગોઠવણી થાય તો આપણે એને કહેવામાં આવે છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસમાં પુષ્પો, પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓ. હવે અહીંયા વિન્યાસ પર ઇંગ્લિશ તો શબ્દ જોવો તમે, વેનેશન. શું આપેલું છે? વેનેશન. તો શિરા વિન્યાસ, ગુજરાતીમાં આને કહેવું હોય તો શું કહીશું આપણે? શિરા વિન્યાસ. તો શિરા વિન્યાસ કોને કહેવાય? પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી, જેને કહીશું આપણે શિરા વિન્યાસ. જરાયુએ વિકાસ પામતા બીજની ખાલી જગ્યા નજીક જોડાયેલું હોય છે. બાહ્ય બીજાવરણની સાથે, બીજ કેન્દ્ર સાથે, અંડ છિદ્ર સાથે કે નાભી સાથે? તો જરાયુએ વિકાસ પામતા બીજના બીજ કેન્દ્ર નજીક જોડાયેલું છે. કોની નજીક જોડાયેલું છે? બીજ કેન્દ્ર નજીક. રોજ વપરાશમાં લેવામાં આવતી આપણી જુદી જુદી દાળો છે, દાળનો જે આપણે ઉપયોગ કરીએ તો આ દાળ કયા કુળની અંદર આવશે? સોલેનેસી કુળમાં, ફેબેસી કુળમાં, લિલિએસી કે પોએસી કુળમાં? તો આપણે જે દાળનો ઉપયોગ કરીએ છીએ બધું આવે છે આપણે ફેબેસી કુળમાં. કયા કુળમાં આવે છે? ફેબેસી કુળની અંદર આવે ને. કઠોળ, મગ આવી જાય, સોયાબીન આવી જાય, વાલ, તુવેર, ચણા, કઠોળ આ બધું આવી જાય, ફેબેસી કુળની અંદર આવે છે. જોડકા જોડવાના છે આપણે અહીંયા. સમિતાયા સ્તર આપ્યું છે, અફલિત ફળ આપ્યું, અંડક ભ્રૂણપોષ, બાજુમાં પોષણ કયું છે? ફલન વગર, બીજ અને બેવડું ફલન. તો સમિતાયા જે સ્તર આવેલું છે તો સમિતાયા સ્તરનું કામ કોની સાથે સંકળાયેલું છે? પોષણની સાથે સંકળાયેલું છે. અફલિત ફળ કોને કહેવામાં આવે? તો કે ફલન વગર ફળનું નિર્માણ થાય અફલિત ફળ. અંડક વિકાસ પામીને કોની અંદર? તો કે બીજની અંદર. દરેકમાં અહીંયા જવાબ આ રીતે આવી ગયા છે. ભ્રૂણપોષ તો કે બેવડું ફલન. પહેલામાં 1, 2, 3 અને 4. આંકડામાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ આપણને જોવા મળે? કલિકાંતર વિન્યાસની આકૃતિ પણ તમારે અહીંયા યાદ રાખવાની છે. આની અંદરથી પણ પાછલા વર્ષોની અંદર MCQ પૂછાઈ ચૂકેલા હશે. તો આપણને આંકડાની અંદર કયા પ્રકારનો જોવા મળવાનું છે? તો કયો પ્રકાર છે આંકડાની અંદર? ધારાસ્પર્શી છે, વ્યાવૃત છે, આચ્છાદિત છે કે પતંગી આકાર છે? કયા પ્રકારનો જોવા મળશે? તો આંકડાની અંદર આપણને જોવા મળવાનો છે ધારાસ્પર્શી. આંકડો ઉદાહરણ આપ્યું ધારાસ્પર્શી. વજ્રપત્રો અને દલપત્રો આવેલા છે. આચ્છાદિત એકબીજાને થયેલા નથી ધારાસ્પર્શીની અંદર, પરંતુ ધારેથી, ધારાસ્પર્શી ધારેથી, કિનારેથી એ સ્પર્શેલા છે. એટલા માટે એને કહ્યું આપણે ધારાસ્પર્શી. નિપત્ર માટેની સંજ્ઞા કઈ છે? BR છે, EBR છે, BRL છે, ABRL. તો નિપત્ર માટેની સંખ્યા BR, બ્રેક્ટિયોલેટ. કે કૌંસની અંદર 5 આપેલા છે તો આપણને શું દર્શાવે છે? તો કે શું દર્શાવવાનું છે? તો વજ્રપત્ર દર્શાવને. કૌંસ આપેલો છે તો યુક્ત છે. કૌંસમાં આપેલા છે તો કેવા છે? યુક્ત છે. તો 5 યુક્ત વજ્રપત્ર દર્શાવે છે. ઔષધ તરીકે ઉપયોગી લિલિએસી કુળની વનસ્પતિ કઈ છે કે જેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? ટ્યુલિપ. તો ટ્યુલિપનો ઉપયોગ કઈ રીતે છે ભાઈ? ટ્યુલિપ તો સુશોભન માટે છે તો ટ્યુલિપ નથી આવવાનું. વચનાક આપેલું છે એ પણ સુશોભન માટે છે. કુંવારપાઠું, હા તો કુંવારપાઠું આપણે ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
નીચેના પૈકી શેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી? કોની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી હોતી નથી? એક દળીનો મૂળની અંદર, દ્વિદળી પ્રકાંડમાં, અનાવૃત બીજધારી વનસ્પતિનું પ્રકાંડ, અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળની અંદર. તો ભાઈ દ્વિતીય વૃદ્ધિ કોની અંદર થતી હોતી નથી? તો એક દળીના મૂળમાં, એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થવાની હોતી નથી. કેમ નથી થતી હોતી દ્વિતીય વૃદ્ધિ? દ્વિતીય વૃદ્ધિ પહેલા તો થાય છે કોની અંદર? દ્વિતીય વૃદ્ધિ થવાની છે અનાવૃત બીજધારીના મૂળ પ્રકાંડમાં અને દ્વિદળીના મૂળ પ્રકાંડમાં. એક દળીમાં થવાની નથી, એધા આવેલી હોતી નથી. તો જવાબ થઈ ગયો આપણો એક દળી. વનસ્પતિની લંબ અક્ષને વૃદ્ધિ માટે જવાબદાર કોણ છે? અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી કે સરળ પેશી? તો લંબ અક્ષે જે વૃદ્ધિ થતી હોય તો લંબ અક્ષે વૃદ્ધિ, જે લંબાઈમાં વધારો થાય, મૂળનો ટોચનો ભાગ, પ્રરોહનો ટોચનો ભાગ, તો અગ્રીય વર્ધનશીલ પેશી. એની જગ્યાએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો આપણે ઘેરાવો વધે. શું વધે? ઘેરાવો વધે. તેના માટે આવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. સ્થૂલ કોણક પેશીના કોષોની અંદરની દિવાલની અંદર શેનું સ્થૂલન હોય? સ્થૂલ કોણક, ખૂણાના ભાગે સ્થૂલન થયેલું છે, જમાવટ થયેલી છે. તો સ્થૂલ કોણકની અંદર ક્યુટિનનું, ક્યુટિકલનું, પેક્ટિનનું કે સુબેરિનનું? તો પેક્ટિનનું સ્થૂલન થયેલું છે. બરાબર. સ્થૂલન વગરની છે મૃદુતક સ્થૂલ કોણક, જીવંત યાંત્રિક પેશી કહીએ છીએ આપણે સ્થૂલ કોણકને બીજું. અને આની અંદર સેલ્યુલોજ હતું, પેક્ટિન હતું, હેમિસેલ્યુલોજ હતું. આ સ્થૂલન થયેલું છે ખૂણાના ભાગે, એટલે નામ કહ્યું આપણે સ્થૂલ કોણક. કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં કઈ પેશી જોવા મળે છે કે જે એને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે, યાંત્રિક આધાર પૂરી પાડવાનું કામ કરશે? તો સ્થૂલ કોણક પેશી. કઈ પેશી આવવાની છે? સ્થૂલ કોણક પેશી. અને સ્થૂલ કોણક પેશી કે જે એક દળી વનસ્પતિ અને ભૂમિગત ભાગોની અંદર સ્થૂલ કોણક પેશી આવેલી હોતી નથી. આ તમારે યાદ રાખવાનું છે. એક દળીમાં તો નથી જ, મૂળ પ્રકાંડમાં નથી, અને દ્વિદળીના પણ જે ભૂમિગત ભાગો આવેલા, મૂળ આવેલું તેની અંદર હોતી નથી. લિગ્નિનનું જાડું સ્થૂલન ધરાવતી પેશી કઈ છે? દ્રઢોતક છે, મૃદુતક છે, હરિતકણોતક કે સ્થૂલ કોણક? તો કઈ થવાની ભાઈ? દ્રઢોતક પેશી. લિગ્નિનનું સ્થૂલન થયેલું છે, એના કોષો મૃત છે, જીવરસ વગરના છે, બધો જીવરસ. કાંચલના ફલાવરણમાં અને ચાના પર્ણમાં કઈ પેશી આવેલી હોય છે? કાંચલના ફલાવરણમાં અને ચાના પર્ણની અંદર કોણ હશે? દ્રઢોતક તંતુઓ છે, સ્થૂલ કોણક પેશી છે, અસ્થિ કોષો છે કે મૃદુતક પેશી છે? તો જવાબ શું આવશે? અસ્થિ કોષો. કોણ આવવાનું છે? અસ્થિ કોષો. આપણે કહીશું કઠકો. શું કહીશું? કઠકો એવું કહેવામાં આવે છે. અસ્થિ કોષો છે. કાંચલ જે નટ એવું કહીએ છીએ, જામફળ, નાશપતિ, ચીકુ છે, ફળોના ઘરની અંદર. ચાના પર્ણોની અંદર બીજા વર્ણ જે સખત આવેલું છે એની અંદર આવેલા છે અસ્થિ કોષો. કઈ વનસ્પતિઓ આલ્બ્યુમિન કોષો અને ચાલની કોષો ધરાવે છે? ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી કે એકાંગી? કઈ વનસ્પતિની અંદર આલ્બ્યુમિનના કોષો અને ચાલની કોષો જોવા મળે છે? તો કે અનાવૃત બીજધારીની અંદર આ આવેલું હોય છે. ત્રિઅંગીઓ અને અનાવૃત બીજધારીઓમાં પાણી અને ક્ષારનું વહન કઈ પેશી કરે? ચાલની નલિકા, જલવાહિનીકી, સાથી કોષો કે જલવાહક તંતુ? ચાલની નલિકા તો આવવાનું નથી, તો ખોરાકનું જે વહન કરવાનું છે એના માટે આવશે. તો અહીંયા જવાબ શું આવશે? આપણે જલવાહિનીકી. શું થવાનું? જલવાહિનીકી. ચાલની નલિકાઓને છૂટી પાડતી છિદ્રિષ્ટ દિવાલને શું કહીશું આપણે? ચાલની કોષો, અનવાહક તંતુઓ, ચાલની પટ્ટિકા કે સાથી કોષો? છિદ્રિષ્ટ દિવાલ, જેને આપણે કહીએ છીએ ચાલની પટ્ટિકા. અધિસ્તર અને પરિચક્રને જોડતા વિસ્તારને શું કહેવાય? રોમસ્તર કહેવાય, બાહ્યક કહેવાય, વાહિપુલ કહેવાય કે મજ્જા કિરણ? આપણે શું કહેવામાં આવશે? અધિસ્તર અને પરિચક્રને જોડતો જે વિસ્તાર આવેલો છે એ બાહ્યકનો વિસ્તાર થાય. તમે આકૃતિઓ જોજો બરાબર, એક દળીનું મૂળ પ્રકારની આકૃતિઓ જોજો બરાબર. કોની અંદર કયો તફાવત છે ખાસ તમે યાદ રાખજો. એમાંથી ઘણા બધા MCQ આપણે પૂછાતા હોય છે. દ્વિતીય મૂળની ઉત્પત્તિ આ પણ પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલો જ MCQ છે. દ્વિતીય મૂળની ઉત્પત્તિ કઈથી થાય? અંતસ્તર,
પાછલા વર્ષમાં પૂછાઈ ચૂકેલો MCQ છે અધસ્તર, પરિચક્ર કે અધિસ્તર. તો પરિચક્રની અંદરથી થતી હોય છે. કોની અંદરથી થાય? પરિચક્રની અંદરથી થાય. આપણે જોવો તમે દ્વિદળીનું મૂળ આપેલું છે, પાર્શ્વીય મૂળ. પરિચક્રની અંદરથી આ દ્વિતીય મૂળ, પાર્શ્વીય મૂળની વૃદ્ધિ થતી હોય છે. મૂળમાં જલવાહક પેશી કેવી છે ભાઈ? મૂળની અંદર જલવાહક પેશી કેવા પ્રકારની છે ભાઈ? અંતરારંભી છે, બહિરારંભી છે, કેવા પ્રકારની આવેલી હોય છે? બરાબર. તો મૂળની અંદર કેવી છે? બહિરારંભી. મૂળમાં કેવી થવાની છે? બહિરારંભી. જો એના નામમાં જ મતલબ છે અંતરારંભી, બહિરારંભી. દાખલા તરીકે આ રીતે આખી આની રચના આવેલી છે. બહિરારંભી તો આરંભ થઈ જાય બહારથી. આ રીતે બહારની બાજુ જે પણ ઘટક આવેલા છે આ રીતે નાના હોય, જેમ આ રીતે જવાના છે તો એમ એની વૃદ્ધિ થવાની છે. ખબર પડી ગઈ? તો આ થઈ ગયું આપણે બહિરારંભી, બહારથી આરંભ થવાનો છે. બરાબર. જલવાહક પેશી કેવા પ્રકારની આવેલી હોય છે? બહિરારંભી છે. દ્વિદળી પર્ણમાં વાયુરંધ્ર ક્યાં વધુ આપણને જોવા મળે છે? ઉપરી અધિસ્તરમાં, અધ અધિસ્તરમાં, વાહિપુલમાં કે મધ્યપર્ણ પેશીની અંદર ક્યાં આપણને વધુ પ્રમાણમાં જોવા મળે? તો દ્વિદળી પર્ણની અંદર ઉપલી સપાટી કરતા પર્ણનું અધ અધિસ્તર નીચેની સપાટીની અંદર વાયુરંધ્રની સંખ્યા વધુ જોવા મળવાની છે. તો જવાબ થવાનો છે બી. રસકાષ્ઠનું મહત્વનું કાર્ય શું છે? રસકાષ્ઠનું મહત્વનું કાર્ય ખોરાકનું વહન કરશે, જલ વહન કરશે, ખનિજનું વહન કરશે, ક્ષારનું વહન કરવાનું કામ કરે છે. તે પાણીનું વહન કરવાનું કામ કરે છે. રસકાષ્ઠ જે આવેલું છે પાણીનું વહન કરશે. મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ આવે છે ને આપણે, બરાબર. મધ્યકાષ્ઠ તો મૃત થઈ ગયેલું છે, એ પાણીનું વહન નથી કરવાનું. રસકાષ્ઠ જે આવેલું છે, જે આપણી દ્વિતીય જલવાહક છે એની પરિઘ તરફનો વિસ્તાર જેમાં આવેલું હોય છે આ રસકાષ્ઠ, જે પાણી અને ખનિજ દ્રવ્યો જે આવેલા છે એ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહનની ક્રિયાની અંદર ભાગ લે છે રસકાષ્ઠ. તો પાણી એની અંદર ખનિજ દ્રવ્યો બધું આવી જવાનું. બરાબર. એટલે અહીંયા ઓપ્શન કઈ ભણતા જ આપણને આપેલા છે એટલે ચિંતા ના કરો. રસકાષ્ઠનું કાર્ય પાણી, પાણીની અંદર આવેલા ખનિજ દ્રવ્યો બધું આવી જશે. મૃદુતક પેશીનું કાર્ય જણાવો તમે. પ્રકાશ સંશ્લેષણ, સ્ત્રાવ કરશે, સંગ્રહ કરશે, આપેલ તમામ. તો બધા જ કામ મૃદુતક પેશી કરશે. પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે, સ્ત્રાવ પણ કરે છે, સંગ્રહ પણ કરે છે. સૌથી વધુ પ્રમાણમાં જે રૂપાંતરણ પામેલું છે પણ મૃદુતક પેશી જ છે. સૌથી વધુ રૂપાંતરણ પામેલ કોણ છે? મૃદુતક પેશી. સહસ્ત વર્ધમાન વાહિપુલમાં એધાનું સ્થાન જણાવો. એધા ક્યાં આવેલી છે? સહસ્ત વર્ધમાન વાહિપુલની અંદર. અનવાહકની ઉપર છે, જલવાહકની નીચે છે, અનવાહક અને જલવાહકની વચ્ચે આવેલી છે કે એક પણ નહીં? તો અનવાહક અને જલવાહકની વચ્ચે આ એધા આવેલી હોય છે. ક્યાં આવેલી છે? જલવાહક અને અનવાહકની વચ્ચે એધા આવેલી છે. દ્વિદળી મૂળમાં કાસ્પેરિયન પટ્ટિકાનો પણ MCQ પાછલા વર્ષોમાં પૂછાયેલો છે. મૂલાદી સ્તરમાં છે, બાહ્યકમાં છે, પરિચક્રમાં છે કે અંતસ્તરની અંદર? તો કાસ્પેરિયન પટ્ટિકા આવેલી હોય આપણે અંતસ્તરમાં. દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક જે આવેલું છે એ બાહ્યક કેટલા ઉપપ્રદેશ આપણે ધરાવે છે? એનું બાહ્યકના ઉપપ્રદેશ કેટલા થવાના છે? તો એનું જે બાહ્યક જે આવેલું છે એ બાહ્યક 3 થવાના છે ને ભાઈ. બાહ્યકના કેટલા થવાના છે? 3 થવાના છે. 3 ઉપપ્રદેશ ધરાવે છે. 3 ઉપપ્રદેશ કયા કયા થવાના છે? અધસ્તર થવાનું છે. બરાબર. 3 થઈ ગયા ને. અધસ્તરનો ભાગ થઈ જવાનો છે. અધસ્તરની નીચે બાહ્યકના સ્તરો મૃદુતકના આવેલા હોય છે. પછી અંતસ્તર આવેલું હોય છે. કાંજી સ્તર તરીકે પાછું આપણે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે જવાબ થઈ જશે આપણે 3. કેટલા થયા? 3 થયા. આગળ. દ્વિદળી પ્રકારના અંતસ્તરમાં કયા કણોની હાજરીના લીધે કાંજી સ્તર કહેવાય? સ્ટાર્ચ, પ્રોટીન, લિપિડ કે કાર્બોદિત? તો સ્ટાર્ચની હાજરી છે ભાઈ. કોની હાજરી? સ્ટાર્ચના કણો. સ્ટાર્ચના કણોને આપણે કાંજી કણ તરીકે ઓળખવામાં. કોના તરીકે ઓળખીએ? કાંજી કણ તરીકે ઓળખીએ. દ્વિદળી પર્ણમાં
વાહીપુલનું કદ કોના કદ પર આધારિત હોય છે? વાહીપુલનું જે કદ આવેલું હોય પર્ણની અંદર, વાહીપુલનું કદ કોના ઉપર આધારિત હોય છે? આવો પણ સરળ MCQ તમને પૂછાઈ શકે સીધે સીધા વાક્યમાંથી. પર્ણવિન્યાસ, શિરાઓ, અધિસ્તર કે પુલકંચુકના કોષો. તો શિરાઓના કદ ઉપર આધારિત હોય. શિરાઓ જેટલી મોટી હશે એમ એ મોટું હશે. શિરાઓના કદ ઉપર આધારિત હોય છે. પ્રકાંડની દ્વિતીય વૃદ્ધિમાં કઈ વર્ધનશીલ પેશી ભાગ લે? ત્વક્સેદા, ત્વક્સા, ઉપત્વક્સા કે બી અને સી બંને? કઈ પેશી અહીંયા ભાગ લેવાની છે? તો ત્વક્સેદા આવવાનું. કોણ આવવાનું છે? ત્વક્સેદા. એધાવલયની ક્રિયાશીલતાને કારણે મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો શેમાં પરિપક્વન પામે છે? મજ્જા તરફ એટલે અંદરના કેન્દ્રના ભાગ તરફ. પ્રાથમિક અન્વાહક, દ્વિતીયક અન્વાહક, પ્રાથમિક જલવાહક કે દ્વિતીય જલવાહક? તો જવાબ શું થવાનો છે? દ્વિતીય જલવાહક. અંદરની તરફ જે બને છે એ દ્વિતીય જલવાહક બને છે. અને વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક બનાવે. બહારની તરફ બનાવશે દ્વિતીય અન્વાહક. તો દ્વિતીય અન્વાહક કરતા વધુ પ્રમાણમાં અંદરની બાજુ બને છે આપણે દ્વિતીય જલવાહક. કઈ ઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે? તો એધાની જે ક્રિયાશીલતા છે એ પણ ખાસ તમારે યાદ રાખવાનું. એધાની જે સક્રિયતા જે છે એ સક્રિયતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો એધાની સક્રિયતાનો આધાર દેહધાર્મિક કે પર્યાવરણીય પરિબળ ઉપર રહેલો છે. આ પણ આપણને MCQ ની અંદર પૂછાઈ શકે છે. તો એધાની જે સક્રિયતા એ વધુ ક્યારે હોય છે? શરદ ઋતુની અંદર છે, પાનખરમાં છે, વસંતમાં છે કે ગ્રીષ્મની અંદર એ વધારે છે? તો વસંતની અંદર. શું છે? વસંતની અંદર. આ ઋતુ દરમિયાન વધારે ક્રિયાશીલ હોય છે એધા. વધારે જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે, જેને આપણે વસંત કાષ્ઠ અથવા તો બીજું પૂર્વ કાષ્ઠ એવું પણ કહીએ છીએ. વસંત કાષ્ઠ અથવા પૂર્વ કાષ્ઠ એવું કહેવાય. મધ્ય કાષ્ઠમાં કોષોની દિવાલમાં કયા દ્રવ્યનું પ્રમાણ વધુ જોવા મળે છે? પેક્ટિન, લિગ્નિન, ખનિજ દ્રવ્યો કે ગુંદર? મધ્ય કાષ્ઠ આવેલું હોય તો કોનું પ્રમાણ વધારે જોવા મળવાનું છે? કયા પદાર્થોનું? લિગ્નિન. વધુ પ્રમાણમાં લિગ્નિન જમા થઈ ગયેલું છે, મૃત થઈ ગયેલા છે, તો લિગ્નિનનું પ્રમાણ વધારે જોવા મળશે. બાહ્યવલ્કના નિર્માણ માટે કોઈ વિકલ્પ સાચો છે? તો બાહ્યવલ્કનું નિર્માણ થાય. ત્વક્સેધા, ત્વક્ષા અને ઉપત્વક્ષા આપેલ તમામ. તો જવાબ શું આવવાનો? આપેલ તમામ. આના ઇંગ્લિશના નામ તમે યાદ રાખજો. ત્વક્સેધાને આપણે કહેવામાં આવે છે ફિલોજન. શું કહીશું? ફિલોજન કહેવામાં આવે છે. યાદ રાખજો તમે. ત્વક્ષાને કોર કેવું કહેવામાં આવે છે, અથવા આપણે બીજું શું કહેવામાં આવે છે? ફિલેમ. જે તમે બોલો એ ઇંગ્લિશમાં, કોઈ લડવાનું નથી તમને. અને જ રીતે ઉપત્વક્ષા જે આવેલું છે જેને ફિલોડર્મ. ફિલોડર્મ. તો આ શબ્દો યાદ રાખજો. અને એનાથી જે નિર્માણ આપણે થવાનું છે બાહ્યવલ્ક, જેને કહેવામાં આવે છે પેરીડર્મ. શું કહીએ? પેરીડર્મ. એક દળી અને વનસ્પતિના ભૂમિગત ભાગમાં કઈ પેશીનો અભાવ હોય? આગળ આપણે એમ તો કયું MCQ આપણે? મૃદુતક, દ્રઢોતક, સ્થૂલકોણક કે અનુવાહક પેશી? મૃદુતક, દ્રઢોતક, સ્થૂલકોણક કે અનુવાહક પેશી? તો કોનો અભાવ હોવાનો છે? સ્થૂલકોણક જે પેશી આવેલી છે એ સ્થૂલકોણક પેશીનો અભાવ હોવાનો છે. સ્થૂલકોણક પેશીનો અભાવ છે. નીચેના જોડકાને આપણે જોડવાના છે. વર્ધનશીલ પેશી, મૃદુતક પેશી, સ્થૂલકોણક, દ્રઢોતક. આવું જોડકાનું MCQ પૂછાય તો નીટ 2021. આ નથી પણ આ પ્રકારે જોડકાનું MCQ આ પ્રકરણમાંથી પૂછાયેલો છે. તો વર્ધનશીલ પેશી કોને કહીશું? કે ભાઈ જે કોષો સક્રિય રીતે વિભાજન પામતા કોષો છે એ કોષોને આપણે શું કહેવામાં આવશે? વર્ધનશીલ પેશી કહેવામાં આવશે. પછી મૃદુતકના જે પેશી છે તો મૃદુતક પેશી શું કામ કરવાનું છે? તો મૃદુતક પેશી કામ કરશે પ્રકાશ સંશ્લેષણ અને સંગ્રહ. સ્થૂલકોણક જે પેશી આવેલી છે, સ્થૂલકોણક પેશીનું કામ શું છે? તો એક યાંત્રિક આધાર આપવાનું કામ કરે. જીવંત યાંત્રિક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ.
મૃત યાંત્રિક પેશી તરીકે આપણે દ્રઢોતકને ઓળખવામાં આવે છે. તો જીવંત યાંત્રિક પેશી યાંત્રિક આધાર આપે છે. દ્રઢોતક પેશી તો એની અંદર કઠકો આવી જવાનું છે, અને અધિસ્તરીય પેશી તો એની અંદર આવશે વાયુરંધ્ર. વધુ પડતી દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા દ્વિદળીના મૂળની પ્રાથમિક જલવાહકનું ભાવિ. પ્રાથમિક જલવાહક શું થઈ જાય ભાઈ? પ્રાથમિક જલવાહક શું થાય છે? દ્વિતીય વૃદ્ધિ જેમાં જોવા મળે, એધાવલયની જે ક્રિયાશીલતા આપેલી છે એમાં તમે જોજો, પ્રાથમિક જલવાહક એની અંદર જળવાઈ રહેશે. પ્રાથમિક જલવાહક શું થાય છે? જળવાઈ રહેશે. પરંતુ એ પ્રાથમિક જે અન્નવાહક હતી, એ પ્રાથમિક અન્નવાહકને નુકસાન થતું હતું. પ્રાથમિક અન્નવાહકને નુકસાન થાય. તો પહેલો ઓપ્શન જોઈએ, ધરીની મધ્યમાં જળવાઈ રહેશે, તૂટી જાય છે, તૂટી જાય કે ન પણ તૂટી જાય, પ્રાથમિક અન્નવાહકથી ઘેરાઈ જાય. તો અહીંયા જળવાઈ રહેશે. એધાવલયની જે ક્રિયાશીલતાનો પ્રશ્ન જોશો તો તમને ખ્યાલ આવશે, ધરીની મધ્યમાં શું થાય છે? જળવાઈ રહે છે. નીચેનામાંથી કયા કોષો હંમેશા એન્ટીક્લાઇનિક દ્વારા વિભાજન પામતા હોય છે? ફ્યુસિફોર્મ, ઇનિશિયલ, મૂળ ટોપ, અધસ્તર કે ત્વકસેધાના કોષો? કયા કોષો? ત્વકસેધાના કોષો. ચાલની નલિકાઓ ધરાવતા પરંતુ જલવાહિનીઓ વગરના લાકડાનો ટુકડો કોનો હશે? ચાલની નલિકાઓ ધરાવે છે પરંતુ જલવાહિનીઓ આની અંદર આવેલી હોતી નથી. આ કોનો છે? પાઇનસની અંદર યુકેલિપ્ટિસ ઘાસ કે ટ્રોકોડેન્ડ્રોન? તો આ ટ્રોકોડેન્ડ્રોનની અંદર આ પ્રકારે આપણને જોવા મળવાનું છે કે આ એક આવૃત બીજધારીની વનસ્પતિની જાતિ છે કે આમાં એક અજોડ લક્ષણ છે કે જલવાહક ઘટક આની અંદર આવેલા હોતા નથી, ટ્રોકોડેન્ડ્રોનની અંદર. આ એનસીઆરટી એક્ઝામ્પલરની અંદર આ પ્રકારે આપેલા છે એમસીક્યુ. જ્યારે આપણે બટાકાની છાલ ઉતારીએ તો આપણે એને શું દૂર કરીએ છીએ? બટાકાની આપણે છાલ ઉતારીશું તો આપણે એનું શું દૂર કરીએ છીએ? પેરીડર્મ, મધ્યસ્તર ક્યુટિકલ કે રસકાઠ? તો આપણે એનું પેરીડર્મ દૂર કરીએ છીએ. બાહ્ય વલ્ક આપણે દૂર કરીએ છીએ. બટાકા ખોરાક સંગ્રહી રચના છે, પ્રકાંડનું. કોનું છે? પ્રકાંડનું. તંતુઓનો શેમાં અભાવ હોય છે? તંતુઓનો શેની અંદર? તંતુઓ આવેલા હોતા નથી. દ્વિતીય અન્નવાહક, દ્વિતીય જલવાહક, પ્રાથમિક અન્નવાહક કે પર્ણો? પર્ણોની અંદર આ તંતુઓ આવેલા હોતા નથી. વનસ્પતિ પેશીને અભિરંજિત કરવામાં આવે તો તેની અંદર હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું આપણને કોષ દિવાલ જોવા મળે છે. તો આ પેશી કઈ હશે? હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન કોની અંદર થયેલું છે? તો ઓપ્શન એ જોવા તમે, સ્થૂલ કોણક. તો હા, સ્થૂલ કોણકની અંદર જ આ સ્થૂલન થયેલું છે. દ્રઢોતકમાં લિગ્નિનનું છે, મૃદુતકમાં કોઈનું સ્થૂલન થયેલું હોતું નથી. નીચેના જોડકા જોડો. ક્યુટિકલ, ભેજગ્રાહી કોષો, વાયુરંધ્ર, અધિસ્તર. તો ક્યુટિકલ જે આવેલું છે એ ક્યુટિકલ શું થવાનું છે? મેણમય એક સ્તર થવાનું છે ક્યુટિકલ. ભેજગ્રાહી જે કોષો આવેલા છે તો ખાલી રંગ વગરના જે કોષો આવેલા છે, ભેજગ્રાહી કોષો, બુલિફોર્મ સેલ, એ કોની અંદર જોવા મળે છે ભાઈ? એક દળીના પર્ણની અંદર જોવા મળે ભેજગ્રાહી કોષો. આ કોની અંદર છે? એક દળીનું જે આપણે પર્ણ છે તો એક દળીના પર્ણમાં જોવા મળશે. વાયુરંધ્ર, વાયુરંધ્રમાં રક્ષક કોષો છે. અધિસ્તર, એક સ્તર આવેલું છે. આપણે કાયમી સ્લાઇડ બનાવવી છે આપણને એનસીઆરટી એક્ઝામ્પલર. કાયમી સ્લાઇડમાં પ્રથમ પ્રકારના છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરવામાં આવે, પછી આપણે ફાસ ગ્રીનથી અભિરંજિત કરવામાં આવે તો જલવાહક અને અન્નવાહકનો રંગ આપણને કેવો મળવાનો છે? તો આ લેબ મેન્યુઅલ અને પ્રેક્ટિકલ જે આવતું હોય એને આ આપેલું છે આપણને એનસીઆરટી એક્ઝામ્પલરમાં. એમસીક્યુ, એમસીક્યુ કઈ છે? એનસીઆરટી એક્ઝામ્પલરમાં આપેલો છે. તો રંગ આપણને લાલ અને લીલો જોવા મળશે. કેવો જોવા મળશે? લાલ અને લીલો રંગ આનો આપણને જોવા મળે છે. કારણ કે જલવાહક પેશી સેફ્રેનિનથી લાલ રંગની થઈ જાય છે અને અન્નવાહક પેશી ફાસ્ટ ગ્રીનથી આપણે અભિરંજિત કરીએ છીએ એટલે લાલ રંગની થઈ જાય છે. લાકડાનો ટુકડો
જે જલવાહિનીઓ ધરાવતો નથી તે શેનો છે? જલવાહિનીઓ આની અંદર આવેલી હોતી નથી. સાગ, આંબો, પાઇનસ કે પામ? તો પાઇનસ અનાવૃત બીજધારીમાં છે. હવે આ એમસીક્યુ જોજો તમે. 4 શાખા અને 26 પર્ણો ધરાવતી વનસ્પતિની ડાળીમાં અગ્રીય વર્ધનશીલ પેશી કેટલી હશે? 26 હશે, 1 હશે, 5 હશે કે 30 હશે? આનો જવાબ તમારે મને આપવાનો છે. આનો જવાબ તમારે આપવાનો છે કે 4 શાખા છે અને 26 પર્ણો ધરાવતી વનસ્પતિની ડાળી, એમાં અગ્રીય વર્ધનશીલ પેશી કેટલી? માની લો કે આ મુખ્ય છે, તો અહીંયા એક વર્ધનશીલ પેશી હોય ને પછી આ 1, 2, 3 અને 4. તો આ ટોચના ભાગે પણ વર્ધનશીલ પેશી આવેલી હોય એટલે કુલ કેટલા થવાના છે? 5 થશે. જવાબ આવી જશે સી. નીચેનામાંથી સપુષ્પી વનસ્પતિના કયા ભાગની જોડમાં અધિસ્તરનો અભાવ હોય છે? કે અધિસ્તરનો અભાવ હોય. મૂલાગ્ર અને પ્રરોહાગ્ર, પ્રરોહાગ્ર પુષ્પકલિકા, અંડક અને બીજ, પર્ણદંડ અને પુષ્પદંડ. અધિસ્તર. અધિસ્તર નથી આવેલું. આ કોષો તો હજુ વર્ધનશીલ છે, સતત વિભાજન પામે છે, એટલે ત્યાં અધિસ્તર આવેલું હોતું નથી. ત્વકસેધા, ફિલોજન અને ફિલમ શું સૂચવે છે? તો ત્વકસેધા અને ત્વક્સા. શું આવશે? ત્વકસેધા અને ત્વક્સા. આપણા નામ આપણે કયા? આંતરપુલ્યએધા અને ત્વકસેધા એ શેને કારણે બનતી હોય છે? કોષનું વિભાજનથી, કોષના વિભેદનથી, કોષનું પુનઃવિભેદન પ્રત્યાગમન. તો કોષોનું શું થાય છે? ફરીથી વિભેદન થાય છે. એકવાર તો પહેલા વિભેદન થઈ ગયું, સ્થાયી પેશી બની ગઈ, સ્થાયી પેશી બની ગઈ, પાછો વિભાજનનો ગુણધર્મ પાછો આવી જાય છે, નિર્વિભેદન, પાછું ફરીથી પુનઃવિભેદન થાય છે. સહસ્ત અને ખુલ્લું વાહિપુલ કોના આડાછેદમાં આપણને જોવા મળે છે? કોના આડછેદમાં જોવા મળશે? સહસ્ત વાહિપુલ. સહસ્ત એટલે કેવું વાહિપુલ કહીશું? એમાં એધા આવેલી હોય. શું આવેલી હોય? એધા આવેલી હોય. એક દળી પ્રકાંડ, દ્વિદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ. તો સહસ્ત અને ખુલ્લું જે વાહિપુલ છે એ આપણને જોવા મળવાનું છે દ્વિદળીના પ્રકાંડમાં. ક્યાં જોવા મળે? દ્વિદળીના પ્રકાંડમાં. મૂળનું મૂલાદિ સ્તર એપિબ્લેમા શેની બરોબર છે? શેની બરાબર છે? એપિબ્લેમા એટલે શું થાય? એપિબ્લેમા એટલે થવાનું અધિસ્તર. એપિબ્લેમા જો એક નવો નામ આવ્યું તમારે અહીંયા, એપિબ્લેમા એટલે અધિસ્તર. પરિચક્ર, અંતસ્તર, અધિસ્તર, તો અધિસ્તર થશે. આ પેશીના કોષો જીવંત છે, કોણીય સ્થૂલન છે, યાંત્રિક આધાર પૂરો પાડે. તો આ પેશી કઈ છે? ખૂણાના ભાગે સ્થૂલન થયેલું છે, યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો સ્થૂલ કોણક છે, કારણ કે કોણીય સ્થૂલન આપ્યું તો ખબર પડી ગઈ ખૂણાના ભાગે સ્થૂલન. પેશી તંત્રને ઓળખો. મૃદુતક પેશી, જલવાહક પેશી, અધિસ્તર કે અનવાહક પેશી. પેશી તંત્ર કયું થવાનું છે? અધિસ્તરીય પેશી તંત્ર થવાનું છે. તો અધિસ્તરીય પેશી તંત્ર થઈ ગયું.